આ સહેલું પેલેન્ટ વીધું એ પેલેન્ટ વાળા પણ મૂકી દઈએ, ખાલી ઓછું કરી લે ને એટલે ફાળકો બળકો જાળી પડી નાખીને ભાગશું. કેમ કે તો હવે નીકળીએ ફટાફટ, કેમ કે અલંગથી ભરવાના છે પ્લાસ્ટિકના. પ્લાસ્ટિક ભરવાનું છે અલંગથી, એટલે પહેલાં રહેજો બ્લોગમાં. સુપર ફાસ્ટ ગાડી હવે જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. તો વાગી જશે 8 ને આપણે આવી ગયા છીએ આપણે બોટાદમાં રાતે 2 હતા. આપણે હોવાનું હતું પણ ત્યાં પાછું સેટનો ફોન હોય કે અહીંયા લઈ જાઓ ગાડી. પછી નાયરા પેટ્રોલ પંપે રાખી હોઈ ગયા. તો વાગે જગાડ્યા છે. નરેશભાઈ માવા બનાવે છે, બોદડા વાળીને એને મસ્ત મૂકી દીધું છે બધું. આમ બેઠા છીએ, પાલ નાખવા જવાનું છે. ટેમ્પાથી વેવે છે માલ, રક્ષા કે ટેમ્પો. તમારે ત્યાં રક્ષા બધાને કહેતા છે ને, અમારે અહીંયા ટેમ્પો કહે ગુજરાતીમાં. અમારે અહીંયા મોવામાં ટેમ્પે 5 બોરા વેવે છે. કેટલા બોરા છે આપણે? 40 છે અહીંયા. 40 બોરા એટલે 5 ને 8 થેલા લાગે ને. 1-2 જગ્યાની ડિલિવરી છે, એક અહીંયા ને એક આગળ છે. હવે આ તો બના રહેજો બ્લોગમાં. તો હાલો તો આપણે અત્યારે પાલ નાખીએ ને ઊભા છીએ આપણે બોટાદમાં. તો બના રહેજો બ્લોગમાં. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તો મિત્રોમાં શેર કરજો. હાલો તો મળીએ. ખાલી કરવા ગાડી બોટાદમાં. તો આગળ ઓલો ટેમ્પો જાય ને એ આપણને લઈને જાય છે. આપણે એની વાહે એક ડિલિવરી ખાલી રહી છે, બીજી ડિલિવરી લાવી છે. 3 ડિલિવરીનો માલ છે. એક ડિલિવરી બીજી છે. દોવડા છે 3 જગ્યાના ને પેલેન્ટ છે 1 જગ્યાના. એટલે હજી 3 બાકી રહ્યા છે. હાલો તો બની આવ્યો બ્લોગમાં. હાલો હવે આપણે નીકળી જાય ધીમે ધીમે આગળ. કેમ કે આ વાઇપર બગડી ગયેલું છે ને, એટલે વ્યૂ બરોબર નહીં આવતું હોય, તો એડજસ્ટ કરી લેજો થોડુંક. અહીંયા ગાડી ખાલી થાય છે હવે ધીમે ધીમે. આ પાલ નાખવાનો ચાલુમાં, વરસાદ ચાલુ થાય એટલે પાલ નાખી દઈએ ને ધીમે ધીમે ગાડી ચાલુ રાખી છીએ. ગાડી ખાલી કરાવવાની. અહીંયા તો ગાય ધણ ઊભું, ગૌધણ બધું. અહીંયા કંટાળી ગયા છીએ આજ તો. આ ટ્રીપમાં હાવ કંટાળી ગયા છીએ. કેમ કે વરસાદને ચાલુ બધું. આમ તો આમ બેઠા છીએ. હવે વરસાદ આવે એટલે પાલ માથે ઢાંકીને બેઠો. તો નવા આવ્યો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલને કેબિનમાં નીકળે માખ્યું છે ને, એટલે અહીંયા કવરાવે છે. અહીંયા બહુ માખ્યું કવરાવે છે. માખી કવડી જાય ને તો સુલજન આવી જાય છે હાથમાં. હા તો કાંઈ વાંધો નહીં. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો પેલેટ ખાલી કરવા જવાના થશે હમણાં, એટલે પાછા મળીએ. અહીંથી ગાડી ખાલી થાય છે અહીંયા. હા ભાઈ વેવે છે. તો તમે ખાલી વાડી દો. તમે લોકેશન ખાલી 1 નંબર લોકેશન છે. મનના 100 રૂપિયા. 120 સારો. તો અત્યારે ગાડી ખાલી થાય 100થી જગ્યા ઉપર. 4 જગ્યાએ હજી એક બાકી છે ને. આ ત્રીજી જગ્યાએ આવી ગયા. આ ત્રીજી છે તો 100થી ત્રીજી જગ્યા ઉપર થઈ ભાઈ. ને આપણે હવે પેલેન્ટ ખાલી કરવા જવાનું છે બપોર પછી. આ કારખાના છે દોવડાના. અહીં ફોટા ઉભા ને બધા દોવડાના છે. હાલો તો હવે જઈ ખાલી કરવા પ્લાન્ટ સોલારમાં. અહીંયા છે ને આમ કેટલા વીઘામાં, હું તો કહું 30 વીઘામાં હશે આટલું છે. આ ભત્તું કાઢવાનું કહે છે. હવે ભત્તું નીકળે છે નહીં, વેલ્ડિંગ થઈ ગયેલું છે. તો આ પાલ ચડાવવાનો બાકી રહ્યો. હવે આ ચડાવી દીધો. આ ચડાવવાનો બાકી. અહીંયા તો કરાને આવી છે ગાડી ખાલી કરવા. નરસિંહભાઈ બેલા લઈ છે મજૂર રે. બેલા જ કહેવાય એને, મગજમારી કરવી એટલે. હા એ તો હલ્લા પણ સુધી છે ને બધો એ પ્લાન્ટ જ છે. હાલો તો મળીએ આગળ. ગાડી ખાલી ચાલુ થઈ ગયું છે ખાવાનું. એક પેલેટ વહી ગયું. તો પણ પેલેટ મૂકું. નરસિંહભાઈ બેઠા અંદર. વાતો કરે બેઠા.
છે ટ્રેન જવો તમે. તો અત્યારે નરસિંહભાઈ ક્રેન હાંકે છે. એ ક્રેન હાંકવામાં રહ્યા તો હું નાહી આવ્યો પૂછ્યા વગર. એને ખબર નથી હું નાહી આવ્યો છું. એને જોયા પછી ખબર પડી નાહવા જેવો તો હું. હાલો તો હવે ફ્રેશ થઈ ગયા છે મસ્ત. તેલ બેલ નાખી કપડાં ધોઈ નાખે એક જોડી કપડાં ધોઈ નાખ્યા મસ્ત. નાહી નાખ્યા છે 3 દિવસ પછી નાહ્યા. મજા આવી ગઈ, મૂડ ફ્રેશ થઈ ગયો. હા આમ મજા આવી ગઈ, આમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું. હવે હાલો તો હવે હું મસ્તનું તેલ બેલ નાખી પાછા મળીએ. ગાડી ખાલી કરાવી નાખી. હાલો તો આગળ મળીએ. નાહી નાખ્યા આપણે ગાડીને નવરાવી નાખીએ. આ જો આપણી ગાડીને કપડું વપડું મારી દઉં મસ્તનું. આ નથી વધો ટેપટી કાઢે છે વાઇપરમાંથી, બગડી ગયેલા વાઇપરમાંથી. હાલો તો હું ગાડી છે ને મસ્ત ફ્રેશ કરી નાખું, પછી પાછા મળીએ. આ સહેલું પેલેન્ટ વધ્યું એ પેલેન્ટવાળા પણ મૂકી દઈએ. ખાલી ઓછું કરી લે ને એટલે ફાળકો બળકો જાળી બળી નાખીને ભાગશું. કેમ કે જવાનું છે અલંગ. નસીબ બધો કાગળિયાનું કામ કરાવે છે કાંઈ એ કામ પતી જાય એટલે આ પેલેન્ટ ઓછું થઈ જાય. 2 કામ થઈ જાય એટલે ફટાફટ ભાગશું. તો બધું કામ થઈ ગયું છે હવે. હાલો તો હવે નીકળીએ. બસ નીકળી ગઈ. કાઢી નાખી ગાડી. ખાલી ગાડી હતી. કાંઈ ભેળું ને હજી તાણ પટોય ને તો ખેસાણો. ચાલો તો હવે નીકળીએ ફટાફટ. કેમ કે અલંગથી ભરવાના છે પ્લાસ્ટિકના. પ્લાસ્ટિક ભરવાનું છે અલંગથી. એટલે પહેલાં રહેજો બ્લોકમાં સુપર ફાસ્ટ ગાડી હવે આવે. 4:30 પોણા 4 થઈ ગયા છે ને 5 વાગે પકડવાની છે ગાડીને. અહીંથી સફર છે આપણો કેટલો છે? 100 કિલોમીટરનો સફર છે. બન્યા રહ્યો બ્લોકમાં. હવે ગાયા પછી 150 કિલોમીટર. અહીંથી 100 કિલોમીટર ભાવનગર ને ભાવનગરથી 50 માથે 150 કિલોમીટરનો સફર છે. બન્યા રહેજો બ્લોકમાં. જો આ ગાડી કેટલી આજે ખંભ ઉડે ને એમાં ખબર પડે છે. જો તમે ગાવડા એ વાત ઉપર જો વરસાદે ચાલુ થઈ ગયો છે. આપણી પાસે વાઇપર નથી પોતાનો આકાશ. ડ્રાઈવર સાઈડનો ભાઈ કાશે નથી. વરસાદ ચાલુ થઈ ગયો છે ને વાઇપર નથી. કાશ ફૂટી ગયો છે. બીજું કાંઈ છે નહીં વાંધો. બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. હાલો તો ફટાફટ નીકળ્યા ગયા ઘા. હે ક્યાં ઓલું બોટાદ. અહીંયા આપણી ગાડી પડી. પૂઠા ભેરા છે મહુવાના અલંગથી. કેમ કે અહીંયા બ્લોક બનાવવાનો ટાઈમ જ ન રહ્યો. ગયા ગયા ને ગયા આવ્યા એટલે બહુ ઝડપમાં જતા. તો અહીંયા ગાડીઓ પડી છે. અહીંયા માલધારી હોટલમાં જમવા ઊભા રહ્યા. અહીંયા તો બધા ભાઈબંધો. હા ભાઈબંધ છે પાલટી સામેવાળી. એક ભાઈ વાત કરવા ગયા છે. એક ડીશ લઈને કાચ નાખો છે. કાચ લાવ્યા હતા ને નવો આપણે. અહીંનો કાચ ફૂટી ગયો તો જુઓ. કાચ ફિટ કરી નાખો. ખોખા બોખા બધા સાઈડમાં મૂકી દઈ. જમવાનો ઓર્ડર આપી દો. જૂનો કાચ કાઢી નાખ્યો છે. ડિસમિસ હવે ઓલા ભાઈનું છે હોટલવાળા, એને દઈ દઈ. તો કાચ આવ્યો 150 રૂપિયાનો. હા ફૂટી ગયો હતો ને 2 દી પહેલાં. એ છે નરસિંહભાઈનો ઓલા ભાઈબંધો વાતો કરે બી. આકાશ નવો છે. 2 નવા જ છે હવે તો. હવે તો જઈ ડિસમિસ દેવા આવતા રહ્યા. અહીંયા આપણી ગાડી. જો આ ભાઈબંધ આપણે હાર્યા હતા જમવામાં માલધારીની હોટલમાં. જેમાં આ ભાઈ છે ને શેઠ છે. આ ભાઈ સંજયભાઈ. જો ભાઈ શેઠ છે આપણા. આ ગાડી ભરી ને માલના માલિક છે ભાઈ. હાલો તો હવે જમીને નીકળીએ. બાણું હું ન ખુલે હવે ક્યાં મોવો દેખો.